જો આપણા ફાર્મ ઉપર આ દેશી કેળાનું પ્લાન્ટેશન છે। તમે આ પ્લાન્ટ જોઈ લો પહેલાં, દેશી કેળાનો પ્લાન્ટ કઈ રીતનો હોય। તો આ દેશી કેળા માટે પણ આપણે એક વિડીયો અપલોડ કરેલો હતો 6 મહિના પહેલાં। તો આ છે દેશી કેળાની પ્રજાતિ ને આ એનું છે આપણી પાસે પ્લાન્ટેશન। અને આ કેળા ખાવાથી આપણને શરદી, ઉધરસ, કફ કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી। અને આની અંદર જેટલા પ્રમાણમાં બી જોઈએ એટલા પ્રમાણમાં આપણને કેલ્શિયમ અને ફોસ્ફરસ મળે છે। અને આ કેળું એકદમ આપણને સુગર વાળું જે ગળું લાગે એવું લાગતું નથી। અને આ કેળું એકદમ નાનું હોય છે। આની અંદરથી સીધું જ આપણા બોડીને, આપણા લીવરને કેલ્શિયમ અને ફોસ્ફરસ મળે છે। આ કેળાને આપણે ઇલાયચી કેળા, દેશી કેળા તરીકે પણ ઓળખીએ છીએ। અને આમાં જે ટેસ્ટ મળે એ આપણને બજારમાં મોટા કેળા આવે, એક કેળું 250 ગ્રામનું, એક ફૂટના કેળા આવે, એની અંદર આપણને કોઈ પણ પ્રકારના ખનિજ દ્રવ્યો, ખાસ કરીને તો કેળા આપણે એટલા માટે ખાતા હોય કે આપણા બોડીની અંદર જે કાંઈ કેલ્શિયમની ઉણપ છે કે ફોસ્ફરસની તો આપણને કેળામાંથી મળે। પણ એ માર્કેટની અંદર જે કેળાઓ મળે છે એની અંદરથી આપણને કોઈ એવા મિનરલ્સ છે મળતા નથી। માટે કરીને આપણી ફાર્મ ઉપર કે આપણી ઘર આંગણે ક્યાંય જગ્યા હોય તો આવા દેશી કેળા છે એનું આપણે પ્લાન્ટેશન કરવું જરૂરી છે મિત્રો। દેશી કેળા એક જ વખત વાવવાના છે। એક વખત આપણે દેશી કેળા આ રીતે વાવી દો ને એટલે એની આજુબાજુમાં એના જે પિલ્લાઓ છે એ કુદરતી રીતે જ આવી રીતે હર વર્ષે પૂછતા રહે છે। જે કેળની અંદર લૂમ આવી જાય એ કેળની આપણે લૂમનું ઉત્પાદન લઈ કેળા પકવી અને ત્યાર પછી એને આપણે કટિંગ કરી નાખતા હોઈએ છીએ। અને એની જગ્યાએ આપણને નવા જે પીલા છે કેળાના છોડ છે એ ફૂટી નીકળે છે। અને એમાંથી આપણને નવી કેળનો છોડ મળી જતો હોય છે। એટલે આપણે એક જ વખત કેળ વાવી અને વર્ષો વર્ષ સુધી જે કેળાનું ઉત્પાદન છે આપણા ઘર માટે લઈ શકીએ છીએ। અને કેળાનું ધાર્મિક રીતે પણ કથાઓની અંદર કે ગમે તે ધાર્મિક પ્રસંગોમાં પણ કેળાના પાનની જરૂરિયાત રહેતી હોય છે। તો ફાર્મ ઉપર જરૂર ને જરૂરથી આપણે દેશી કેળાનું વાવેતર કરવું જરૂરી છે। જય ગૌ માતા મિત્રો।